સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ₹50,000ના તોડકાંડની તપાસ ન થઈ? સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચારે માજા મૂકી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે, કારણ કે ગત સોમવારે ક્લાર્ક મહાવીરસિંહ અને કારોબારી ચેરમેન જસુભા સોલંકી વચ્ચે રૂપિયાના વહીવટ માટે થઈને ઉગ્ર બોલાચાલી થવા પામી હતી અને આ અંગે કારોબારી ચેરમેન જસુભા સોલંકીએ ડીડીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ભ્રષ્ટાચારના કાદવમાં ફસાઈ ગઈ હોય તેવા ચોમેર ચર્ચાઓ થવા લાગી છે. જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચાર વિકાસની શાખાથી શરૂ થઈને મલાઈદાર શાખાઓ સુધી પહોંચી ગયો હોય તેવા આક્ષેપો ઉઠવા પામ્યા છે. ગત સોમવારે વિકાસ શાખાના ક્લાર્ક મહાવીરસિંહ દાઈમા દ્વારા ફાઇલ મંજૂર કરવા માટે એક વ્યક્તિ પાસેથી ₹50,000 માંગવામાં આવ્યા હોય તે વાતની જાણ કરી કારોબારી ચેરમેન જસુભા સોલંકી સુધી પહોંચતા ચેરમેન દ્વારા ક્લાર્ક મહાવીર દાઈમા સાથે ટેલિફોનિક વાતચીત કરતા ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ગઈ હતી. વધુમાં મહાવીરસિંહ દાઈમા દ્વારા જિલ્લા પંચાયતમાં કોન્ટ્રાક્ટ બેઝ પર ચાલતા કામો પોતાના અંગત માણસ ભવાની નામના શખ્સ દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે. જિલ્લા પંચાયતમાં ખરીદી કરવી, સફાઈ કોન્ટ્રાક્ટ, સિક્યોરિટી કોન્ટ્રાક્ટ, વાહનોનો કોન્ટ્રાક્ટ અને નાના મોટા કામોનો કોન્ટ્રાક્ટ પોતાના અંગત ભવાની નામના શખ્સ દ્વારા કરવામાં આવે છે અને સાથે સાથે ભવાની નામનો શખ્સ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કર્મચારીની ફરજ પણ બજાવે છે અને ફરજની સાથે સાથે મલાઈદાર કામો પણ કરી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વધુમાં ચર્ચાઓ સાંભળવા મળી રહી છે કે મહાવીરસિંહ દાઈમા મલાઈદાર ટેબલ તેમજ ઇન્ચાર્જ હવાલા અને જે તે કર્મચારીઓની બદલી કરાવી હોય તો મહાવીરસિંહ દાઈમા સાથે સેટિંગ કરવા પડે અને વહીવટ નક્કી થયા બાદ જે તે શાખામાં ચાર્જ આપવામાં આવે છે અને બદલીઓ કરવામાં આવે છે. તેના દાખલા જિલ્લા પંચાયતના મલાઈદાર વિભાગમાં નજારો જોવા મળી શકે તેમ છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જે સમયથી મહાવીરસિંહ દાઈમા જિલ્લા પંચાયતમાં ફરજ બજાવી રહ્યા છે ત્યારથી જિલ્લા પંચાયતમાં બેલગામ ભ્રષ્ટાચાર બાબતે અનેકવાર આક્ષેપો ઉઠવા પામ્યા હતા અને ઝીરોક્સ કોપી, સિક્યોરિટી કોન્ટ્રાક્ટ, સફાઈ કોન્ટ્રાક્ટ, ઓફિસમાં સુધારો વધારો કરવો, ઓફિસી માટે ખરીદી કરવા સહિતના કામો અંગત કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ફરજ બજાવતો ભવાની નામનો શખ્સ તમામ કોન્ટ્રાક્ટ બેઝનો વહીવટી કરી રહ્યો છે અને સાથે સાથે સિક્યોરિટી કર્મચારી દીઠ દિવાળીમાં ₹10,000નું બોનસ ચૂકવવા આપેલ, પરંતુ સિક્યોરિટી કર્મચારીઓને ચૂકવવા આવ્યું નહીં અને ₹60,000 બારોબાર હજમ કરી ગયાની ચર્ચાઓ વહેતી થઈ છે. આ બાબતે ડીડીઓ અથવા નવા આવેલા કડક છાપ ધરાવતા નાયબ ડીડીઓ મેડમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તો ભ્રષ્ટાચારનો ધડાકો ફૂટી શકે તેમ છે. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર.